જૂનાગઢ પટેલ કેળવણી મંડળનો વિવાદ ચરમસીમાએ ધારાસભ્ય સંજય કોડિયાના ચેતન ફળદુ સામે ગંભીર આક્ષેપો. જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળનો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં તે ધારાસભ્ય સંજય કોડિયા અને ગાંઠીલા ઉમાધામના પ્રમુખ નિલેશ દુલેશિયા માટે અપશબ્દો બોલતા સંભળાય છે. ધારાસભ્ય સંજય કોડિયાની આક્રમક પ્રતિક્રિયા. સમાજનું અપમાન. સંજય કોડિયાએ જણાવ્યું કે વાયરલ ઓડિયોમાં અનુસૂચિત જાતિ વિશે અત્યંત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, જે સમગ્ર દલિત સમાજનું અપમાન છે. ગંભીર આક્ષેપો. ધારાસભ્યએ ચેતન ફળદુને લુખ્ખું તત્વ ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે તે દારૂ, જુગાર જેવી ગંભીર કુટેવો ધરાવે છે. પોલીસ કાર્યવાહીની માંગ. આ મામલે પોલીસ તાત્કાલિક કડક પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી છે. શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો આમને-સામને આવી જતા જૂનાગઢના રાજકારણમાં અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચાઓ જાગી છે.
ઘણા દિવસથી આ જે લડત કરી રહ્યા છો, આજે જૂનાગઢ જિલ્લાના આપણા સમાજના માળિયાદ, વંથલી, માણાવદર, કેશોદ બધી તાલુકાના બધા આગેવાનો અહીંયા છે. દરેક સામાજિક જૂનાગઢની તમામ કડવા પટેલ સમાજની શૈક્ષણિક સંસ્થાઓ છે. આપણા ધારાસભ્ય માણાવદર, પૂર્વ ધારાસભ્ય કેશોદ અરવિંદભાઈ અને આ સંસ્થાના અમુક ટ્રસ્ટીઓ અને બધી આપણી સંસ્થાની સામાજિક જેટલી પણ અહીંયા ગાંઠીલા મંદિર હોય, પરબત લક્ષ્મણ પટેલ સમાજ હોય, જે આપણી કેશોદની સંસ્થા હોય, ઉમાવંશી હોય, ફળદુવાડી હોય, બધાના પદાધિકારી એટલે કે કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કે ટ્રસ્ટી અહીંયા હાજર છે. વિષય એ છે તમારી લડાઈ જે વિષયની હોય, આપણે અહીંયા બધા ભેગા બેસી અને જે પણ વિષય થાય છે તમે ખરાબ કરો છો એવું નથી, પણ એક સમાજની આબરૂ અને સમાજની સંસ્થાની પ્રતિષ્ઠા આપણી ઘટે. એટલે અમે વિનંતી કરવા આવ્યા છીએ તમને કે તમારી જે લડત હોય એ લડો, પણ આવું આંદોલન કરવાથી દરરોજ પેપર ને મીડિયાની અંદરથી આ વસ્તુ જાય એ સમાજના માટે નુકસાનકારક વસ્તુ છે. હવે તમારી કાંઈ રજૂઆત હોય કયો તમે. હવે આ લડાઈ અમે એ વિષય પર હું ખુલાસો કરું જીતુભાઈ, હું કહું સંજયભાઈને ખબર છે, બધાને ખબર છે. અમે આવી જાઓ બનાવ બન્યો હતો. જે ટ્રસ્ટી મંડળે વાલીઓને બોલાવીને ગાળો કાઢી દીધો. હવે આ દીકરીઓની સંસ્થા છે, દીકરીઓની સંસ્થાની અંદર ટ્રસ્ટી મંડળ જો વાલીઓને ગાળો કાઢતું હોય એ કેટલું યોગ્ય? સમાજના આગેવાન તમે છો તો હવે તમે જવાબ આપો, એ કેટલું યોગ્ય? બીજા નંબરમાં કે તમે જેવું કીધું કે આપણી સંસ્થા ખરાબ થાય, અમે એ જ છીએ, આપણી સંસ્થાનું બદનામ થવું ન જોઈએ. અમે છેલ્લા 1.5 મહિનો રાહ જોઈ, 24 ડિસેમ્બરથી 1.5 મહિનો રાહ જોઈ અને રજૂઆત કરતા અમે લેખિતમાં ઘણીવાર રજૂઆત ટ્રસ્ટી મંડળને કરી છે કે અમને એક વાલી મિટિંગ આપો, અમારા પ્રશ્નો સાંભળો. 1.5 મહિના સુધી એને સાંભળ્યા નથી. તે પછી અમે મીડિયા સમક્ષ આવ્યા, ત્યાં સુધી અમે રાહ જોઈ. છેલ્લે 9 ફેબ્રુઆરીએ અમે મીડિયા સમક્ષ આવ્યા, ત્યાં સુધી અમે મીડિયા સમક્ષ થઈ નથી આવ્યા. અમે લેખિતમાં જ રજૂઆત કરી દીધી ટ્રસ્ટી મંડળ કે જો આપણી સમાજની સંસ્થા જો મીડિયામાં ચડશે તો આબરૂ જાહે. આપણી સમાજની સંસ્થા હતી એટલે અમે 1.5 મહિનો રાહ જોઈ હતી, તો એનો કોઈ નિકલ ન આવ્યો. તે પછી મીડિયા સમક્ષ આવ્યા. હવે જે વસ્તુ હોય અમે હાથ જોડીને માફી સાહેબ માગવાની વાત. તેથી હું 9 તારીખે અરવિંદભાઈ નારાયણી હાજર હતા. અમે જેમને અમારા માટે અમારો વાક હું એ કહ્યું, અમારો વાક હતી. એક મિનિટ સંજયભાઈ, અમારી અમારો વાક હોય તો તમે આગેવાન કહો તો અમે માફી માંગીએ અને અમે ઉઠી જાય. પણ પહેલા અમારો વાક બતાવો. આ લોકો અમારો વાક બતાવો, તમે માફી માંગી. વ્યવસ્થિત વાત છે, તમે જવાબ આપો. અને આજ 500 દીકરી બાપ દીકરો બે અને અમને હમણાં તમે રિલેક્સ અને ભાઈ સાહેબ તમને કાઢ્યું કાઢી છે, અમને થોડી કાઢી છે, અમને કાઢી છે ને. એક મિનિટ સાહેબ, પ્રશ્ન તમારો છે, સમાજનો છે એટલે મેં સમાજના તમે મારી વાત વિષય લઈને આપણે સમાજની 100% તમે સર સાચા છો, તમે સાચા છો. પણ અમે ઈ કરી લઈશ મારો પણ અમે શું કહીએ સાંભળો, તમે ધારાસભ્ય જેવી વ્યક્તિને ગાળો કાઢતી તો અમારી અહીં ઓકાત શું હોય? અમને શું સમજે આ લોકો? આ શું સમજે તમે? આમાં વિષય એટલા માટે છે કે આવી વિષય થઈ અને છેલ્લે તો નુકસાન આપણી સંસ્થા અને સમાજને થાય છે. બરોબર છે, એનું લડત જે છે એ કરશે, પણ આવી રીતે મોહન બાપા અત્યારે ટ્રસ્ટી છે, રતિભાઈ હિંસુ છે. તો નીરજભાઈ એ હતા કરાવતા એ કયો પેલા
એની ભાષા તો એનો તમે તમામ આગેવાનો અહીં હાજર છો, એની ભાષા દીકરીઓને સંચાલન કરવાની છે. તમારું પેટમાં ભરે એમ નહીં, એ હવે અમને જવાબ આપો તમે. 2 મહિનાથી અમે લડીએ છીએ, કોઈ સામે નથી આવતા, વાલી મિટિંગ નથી આપતા. એક વાર તો એમ કેમ કે ના ભાઈ બધા વાલીઓને બોલાવો, હું શોર્ટ આઉટ કરવાનું જી કાંઈ હોય. છોકરીઓને વાલી મિટિંગ માંગી હતી, એ લોકોએ હજી તારીખ સુધી માહિતી નથી. શું કામે વાલી મિટિંગ નથી આપતા? બેસી જાઓ. વાલી મિટિંગની અંદર એટલે વાલી મિટિંગ માટે મેં આપણે પ્રમુખને અને મેનેજિંગ ટ્રસ્ટીને પૂછ્યું તો એણે કીધું કે આપણે 15 દિવસમાં વાલી મિટિંગ ગોઠવાવી દેશું. પછી મેં એને કીધું કે ભાઈ વાલી મિટિંગ ગોઠવાવી નકર એ લોકો પાછા 27 તારીખે આંદોલન કહેશે. એટલે આપણા સૌજીભાઈએ અને સહટર્ની 2 રાજીનામે આપી દીધા કે ભાઈ એ અમારું માનતા નથી એટલે અમે હવે રાજીનામું આપીએ છીએ. એ નહીં, એ રાજીનામા તો સાહેબ અરવિંદભાઈ પછી આપ્યા. સાહેબ એક પછી આપ્યા, એ તો પછીનો પ્રશ્ન. હવે એક જો તમે બોલો મેં તમને ફોન કર્યો હતો અરવિંદભાઈ, ત્યાં મેં કીધું તું તમે કહો આનો નિર્ણય, તમે વચ્ચે હતા, અમને તમે એને પૂછીને કયો, નકર અમે અમારી રીતે પાછા અમારી રીતે. એમાં એનું ઈ જ કહેવાનું થાય કે પૂછ્યું છે પણ ઓલા ના પાડે. એને પછી મારે દબાણ કરવાનું તો પ્રમુખ ના એ તો પછી આ પ્રમુખનો જ વિષય હોય. તો પ્રમુખને દબાણ કર્યું એટલે પ્રમુખ કહે કે તો પછી હવે આમાં હવે તમને હાથ જોડીને માફી માંગો. અરે ભગવાન, અમે તમારી માફી માંગીએ છીએ બધાની, તમારો કોઈ નિર્દોષ ન હોય, અમે તમારી શું કામ માફી માંગવી? પણ માફી જેને માંગવી જોઈએ હકીકતમાં એ અમને ગાળો કાઢે છે. ઈ ભલે ઈ વિષય થયો, અમે તો એના સંસ્કારો છે. ઈ એના સંસ્કારો 100%. તમે તમારા સંસ્કારો અમે અમારા સંસ્કારો નથી મુકતા, એટલે ત્યાં ગાંધીજી જ્યાં મારી ક્યાંય બેઠા છે 5 મોદી છે. એના સંસ્કારો એને મુબારક. સાંભળજો, એ એના સંસ્કારો છે. આપણે તો થોડુંક યાર મારા ભાઈ, એમાં અમને દુઃખ શું થાય ખબર કે બધા ખેડૂતના દીકરા અત્યારે ખેતીવાડી મૂકીને તમે બધા અહીંયા બેઠા છો. બેઠા છીએ સાહેબ, અમારે વાડી અમને થોડુંક તમારું પેટમાં ભરે છે બધા. અમારી માંગ એક જ છે, એક જ વાત, સમાજનું સારું, દીકરીનું સારું કરવું છે, તો આ વ્યક્તિ સમાજની અંદર રહે તો સારું થાય. આ દીકરીની સંસ્થામાં આ વ્યક્તિ- અમારે એનું રાજીનામું બાકી તમારે પછી જીવનો નથી. શાંતિ બધું ન હોવો જોઈએ, ન હોવો જોઈએ. ધમકીઓ આપે છે મારવાની, એ મારી નાખવાની, કામ જોઈ લેશું. તમે અત્યારે અમને કહો છો તો તમે એને કહી શકો. હવે એ વસ્તુ અમે તમને તમારી લાગણી હિસાબે હા સાહેબ, તમે તમને અમે અમારી કઈ ભૂલ બતાવો, અમે અત્યારે પણ અમને ભૂલ બતાવો કે તમારી આ ભૂલ છે. અમે લેવા દેવા વગરના મીડિયામાં અમે ખાલી અમારી ભૂલ નથી. અને અરુણભાઈ સાંભળજો, એની હારે રહેવું જોઈએ. કા પછી આપણે કહેવું જોઈએ કે આપણે આમાં નથી. તમે વાત તો સાંભળો પેલા. વિષય એ છે આપણે અત્યારે જુનાગઢ જિલ્લાના સમાજના આગેવાનો છીએ બધા. શૈક્ષણિક સંસ્થા ચલાવી, સામાજિક ચલાવી કે રાજકીય ચલાવી, આ બધા આગેવાનો છે, બરોબર છે. એટલે આપણે હવે નક્કી કરવાનો વિષય છે. એક વખત લગભગ તમે બધા હતા અને નક્કી કર્યું કે વાલી મિટિંગ બોલાવી, હવે પછી ન બોલાવી એટલે પાછો વિવાદ થઈને આ કાયમ ઊભો થાય, બરોબર છે. અને એ યોગ્યતા આપણે દેખાતી નથી. એટલે આપણે બધાએ નક્કી કરવું જોઈએ કે ભાઈ સાચી વાત શું છે અને શું નિર્ણય કરવો જોઈએ. કારણ કે આ બે છે તો એ ખરાબ છે. કાલ સવારે એ બોલે, વાથી બોલે, એનું દરરોજ આવે મીડિયાની અંદર, એ વાતો જાય. તમારા એ સંસ્કાર નથી સાહેબ. કારણ કે અત્યાર સુધી હું ઇન્વોલ્વમેન્ટ નહોતો જ, એટલા માટે પહેલેથી જ આપણે કીધું હતું કે કોઈ પણ સામાજિક સંસ્થાની અંદર ધારાસભ્ય તરીકે મારું ઇન્વોલ્વમેન્ટ નહીં થાય. પછી અમુક સંસ્થાના આગેવાનો આવ્યા કે ભાઈ અમે મોલા પટેલની સંસ્થા જોઈને તો અમારી જ્ઞાતિની સંસ્થાઓ બનાવી છે, બીજા સમાજના આગેવાનો. એટલે મને કે ધારાસભ્ય તરીકે તમે એવી વાત કરો કે હું ઇન્વોલ્વમેન્ટ ન થાવ તો એ યોગ્ય નથી. તેથી મેં બધા ટ્રસ્ટીઓને ફોન કર્યા, તમને બધાને કીધા તમે બેસીને 7 દીમાં નિર્ણય કરો, બરોબર છે. અને કોઈ માફી માગવાથી નીચા નથી થઈ જતા આપણે. એટલે મેં કીધું
તો હવે કોઈ જવાબ જ આપતા નથી. પછી તમે જેમ કીધું એમ કે પ્રમુખે અને ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું. જીદી વલણ એવું છે એટલે હવે વિષય એ છે કે આપણે સમાજને બચાવવા માટેની અંદર આપણે બધા એક નિર્ણય હોવા જોઈએ. આપણે બધા એક નિર્ણય એનો નથી આપણો વિષય. એ વિષયમાં નથી આપણો વિષય, આગેવાનોનો વિષય. હું તો સાહેબ અમને તે દી સમજાવીને ગયા હતા આ લોકો. વસ્તુને પાછું ગમે કેવા કોણ જાય આપણે કેવું ચાલો હાલો કોનું ભાઈ હવે બે જુનાગઢ જિલ્લામાંથી કોણ જયેશભાઈ ધારો કે કેશોદની સંસ્થા ચલાવે પ્લસ અહીંયા એને ભરતભાઈ દર વખતે કાંઈ પણ હોય તો આવે જ છે. સાંભળજો આપણે ભાઈ અહીંયા આપણા જુનાગઢ જિલ્લાના આગેવાનોને કહીએ છીએ, પણ હવે વસ્તુ કેવી છે અહીંયા નહીં ને મેં તો આજે એ જ કીધું કે ભાઈ સિદ્ધસર મંદિરથી આપણે આગેવાનોને બોલાવીએ. એવા 4 ડાયા માણસો આવી અને એને સમજાવે અને એ લોકો જે ન્યાય આપે ને એ બધાએ માનવાનું એમ. કોઈ વડીલો આપણા સિદ્ધસરના ઊંઝાના વડીલોને બોલાવીએ અને વિષય પૂરો કરીએ એમ. આ વિષયને તમે મહેરબાની કરીને તમે લોકો સમજો. અમે તમને વિનંતી પેલા તો તમે સમાજ નક્કી કરો કે આવી રીતે વસ્તી હોવા જોઈએ, બરોબર? તમે આગેવાનો બધાને તમે કહો કે આપણે પટેલ સેરેમણીમાં ભેગા કરો, વાલીને ભેગા કરો, બધા ટ્રસ્ટીઓને ભેગા કરો. 2 મિનિટ હું મારા જીતી વલણમાં રહું તો તમે શું કરો? એના માટે જીતીપણું ન મૂકે તો આપણી પાસે બીજો રસ્તો કાયદાથી હોય. કાયદાથી રીતે બધા લડે છે, તમને ખબર છે ને મને ખબર છે. મારે તમારે માફી જ નથી માગવી તો શું કરવાનું થાય? તમે સમજાવો. કોઈથી આવે નહીં તો હું કરું? સાહેબ તમે અમારી પાસે આવ્યા, અમે તમારી 100% લાગણી. તમે અમારી પાસે આવ્યા તો એની પાસે કોઈ 25 કે 55 આગેવાન કોઈ જઈને કઈ આગેવાન નથી. બધું આમાં અમુક સમયે ભરો પાકતો. આપણે પણ એવું ઈચ્છીએ કે બધાને સદબુદ્ધિ આવે ને વ્યવહારિક ને સુખદ ઉકેલ આવે. સુખદ ઉકેલ ન આવે તો એના માટે શું હોય? એના માટે કાયદો હોય. આપણે કાયદાની ભાષામાં લડશું. એટલે અમારી તો તમને વિનંતી છે, તમે મારી જેમ ખેડૂત દીકરા બે અમને ગમતું નથી. પાણી વાળીને જ આવીએ છીએ, કોઈ બિઝનેસ નથી. પણ તો અમે આ દીકરીનું ભવિષ્ય અમે વિચારીએ છીએ ને. કુદરતનો ડર રાખવો પડે. હવે આપણે એક એવું કરીએ અરવિંદ ક્યાં કે મોહન બાપા કે રતિભાઈ પ્રત્યે હજી પ્રિજ્યુડાઇઝ હોય માની લ્યો. બે અરવિંદભાઈ તમે ભેગા થઈ અને જયેશભાઈ ઇવન આ વડીલમાં ગણાય. સાંભળજો, જેને ટૂંકમાં થોડો ઘણો વ્યવહાર છે એ જઈને એવું કહે કે તમને જે 5 સારા માણસો લાગે ને એને બોલાવો, એને 2 પક્ષે રજૂઆતો કરો ને પછી એમાંથી 5 જણા જેમ કેમ કરવાનું. હા અમે તૈયાર છીએ, બોલો બેહાડો. આમાં આટલી વાત જ થાય તો તમે લોકો ઊભા થઈ જાઓ મારા ભાઈ. સાંભળો મારી વાત સાંભળો. એના માટે અમને થોડો ટાઈમ આપો. અમે તમને એમ કહેવા માંગીએ છીએ કે જો આજે આટલા બધા શું કામ મને ખબર હતી પર્સનલી જાવું તો તમે કોઈ તમારા પણ મુદ્દો એટલે જ આજે આ બધા આગેવાનોને આખા જિલ્લામાંથી બોલાવ્યા. સાંભળો એટલે તમે હવે સમજીએ છીએ કે સાચા છો, વાંક તમારો નથી, પણ હવે જે કરુણતા છે એ સામે છે. જેમ અરવિંદભાઈએ વાત કરી એટલે બે અરવિંદભાઈ ને અને જયેશભાઈ આ 3 મિત્રો. અચ્છા નામ અહીંના લોકલ ના દેવાય તો કાંઈ નહીં, લોકલ એને પ્રિજ્યુડાઇઝ હોય. બીજા 2 લઈ જવા હોય તો આપણા સિદ્ધસર મંદિરના આગેવાનો 5 બોલાવે, કોઈ ઊંઝા મંદિર અથવા જે મજા આવે ને એવા આપણા આગેવાનોને બોલાવે. 2 પક્ષે પોતાને સાંભળી લઈએ, એક દિવસ નક્કી કરે. જો એવી વાત લઈને જાઓ કે માને તો ઠીક, ના માને એનું જીદી વલણ રાખે તો કાંઈ વાંધો નહીં. તો આપણે આપણી લડાઈ આપણે જબરજસ્તી આ પટેલ કેળવણી મંડળનો આપણે કબજો લઈને બેસશું. હું રાજકારણમાં આ રીતે સંસ્થાને તાળા 5 ખુરશી આપવાની જો ના પડતા ને સંજયભાઈ. સંજયભાઈ એમ બોલે કે હું રાજીનામું થઈ જાઉં. સંજયભાઈ નું દેવાનું રાજીનામું
અંદર બી જાઓ. હા બાજુ અમારો વાક હોય તો તમે આગેવાન કહો તો અમે માફી મૂકી જાય. તમે અમારો વાક બતાવો, અમારો વાક બતાવો તમે બધા. આ લોકો અમારો વાક બતાવો તમે માફી માંગો. ભાઈ થોડુંક પાછળ લઈ ને ભાઈ મોટે ભાઈ. સાહેબ 1000 કે 2000 દીકરીનું સંચાલન કરતા હોય અને એની ભાષા આવી આપણા સમાજમાં હોય વ્યવસ્થિત વાત છે. તમને જવાબ આપો. હા, બાપ દીકરો બે અને અમને હમણાં અમે રિલેશન ભાઈ સાહેબ તમને કઈ કાઢી, તમને થોડી કાઢી, તમને કાઢી છે ને. એનું કરવાનું જો આ તો જો 1 મિનિટ સાહેબ તમારો છે. તમે મારી મારો વિષય લઈને આપણે જુનાગઢ જિલ્લાના આપણા સમાજના પાછળ લખી ભાઈ થોડુંક પાછળ માળિયાદ, વંથલી, માણાવદર, કેશોદ બધી તાલુકાના બધા આગેવાનો અહીંયા છે. દરેક સામાજિક જુનાગઢની તમામ સમાજની શૈક્ષણિક સંસ્થાઓ છે. આપણા ધારાસભ્ય માણાવદર, ધારાસભ્ય કેશોદ અરવિંદભાઈ અને આ સંસ્થાના અમુક ટ્રસ્ટીઓ અને બધી આપણી સંસ્થાની સામાજિક કોઈ પણ અહીંયા કાઠીલા મંદિર હોય, પટેલ સમાજ હોય, એ આપણી કેશોદની સંસ્થા હોય, ઉમાવંશી હોય, ફળદુવાળી હોય, બધાના પદાધિકારી એટલે કે કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કે ટ્રસ્ટી અહીંયા હાજર. વિષય એ છે તમારી લડાઈ જે વિષયની હોય આપણે અહીંયા બધા ભેગા બેસી અને જે પણ વિષય થાય છે તમે ખરાબ કરો છો એવું નથી, પણ એક સમાજની આબરૂ અને સમાજની સંસ્થાની પ્રતિષ્ઠા આપણી ઘટે. અને અમે વિનંતી કરવા એવા છીએ તમને કે તમારી જે લડત હોય એ લડો, પણ આવું આંદોલન કરવાથી મીડિયાની અંદરથી આપણે જાય એ સમાજના માટે નુકસાનકારક. તમારી કઈ રજૂઆત હોય એ જો તમને અરે બાબા અમારો જન્મદિવસ છે. આ કઈ કરશું અંદર બી જાઓ. હા બાજુ અમારો વાક હોય તો તમે આગેવાન કહો તો અમે માફી મૂકી જાય. તમે અમારો વાક બતાવો, અમારો વાક બતાવો તમે બધા. આ લોકો અમારો વાક બતાવો તમે માફી માંગો. ભાઈ થોડુંક પાછળ લઈ ને ભાઈ મોટે ભાઈ. સાહેબ 1000 કે 2000 દીકરીનું સંચાલન કરતા હોય અને એની ભાષા આવી આપણા સમાજમાં હોય વ્યવસ્થિત વાત છે. તમને જવાબ આપો. હા, બાપ દીકરો બે અને અમને હમણાં અમે રિલેશન ભાઈ સાહેબ તમને કઈ કાઢી, તમને થોડી કાઢી, તમને કાઢી છે ને. એનું કરવાનું જો આ તો જો 1 મિનિટ સાહેબ તમારો છે. તમે મારી મારો વિષય લઈને આપણે જે લડત કરી રહ્યા આજે જુનાગઢ જિલ્લાના આપણા સમાજના પાછળ લખી ભાઈ થોડુંક પાછળ માળિયાદ, વંથલી, માણાવદર, કેશોદ બધી તાલુકાના બધા આગેવાનો અહીંયા છે. દરેક સામાજિક જુનાગઢની તમામ આપણે સમાજની શૈક્ષણિક સંસ્થાઓ છે. આપણા ધારાસભ્ય માણાવદર, ધારાસભ્ય કેશોદ અરવિંદભાઈ અને આ સંસ્થાના અમુક ટ્રસ્ટીઓ અને બધી આપણી સંસ્થાની સામાજિક કોઈ પણ અહીંયા કાઠીલા મંદિર હોય, પટેલ સમાજ હોય, એ આપણી કેશોદની સંસ્થા હોય, ઉમાવંશી હોય, ફળદુવાળી હોય, બધાના પદાધિકારી એટલે કે કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કે ટ્રસ્ટી અહીંયા હાજર. વિષય એ છે
તમારી લડાઈ જે વિષયની હોય આપણે અહીંયા બધા ભેગા બેસી અને જે પણ વિષય થાય છે તમે ખરાબ કરો છો એવું નથી, પણ એક સમાજની આબરૂ અને સમાજની સંસ્થાની પ્રતિષ્ઠા આપણી ઘટે. અને અમે વિનંતી કરવા એવા છીએ તમને કે તમારી જે લડત હોય એ લડો, પણ આવું આંદોલન કરવાથી મીડિયાની અંદરથી આપણે જાય એ સમાજના માટે નુકસાનકારક. તમારી કઈ રજૂઆત હોય એ કહો તો અરવિંદભાઈ ક્યારે આવ્યા રાજકોટથી? હમણાં રાજકોટ હતા ને? હા, તમારું હાલતું હતું સૌરાષ્ટ્ર ઝોન. બાબા અમારો જન્મદિવસ તમે મેં 2 દિવસ પહેલા મને વિડીયો ઓડિયો આવ્યો. પહેલા તો મારે દુઃખ સાથે કહેવું પડે કે આ સમાજના વ્યક્તિઓની મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મતભેદ છે, એમની લડાઈ છે. એમના કંઈક ને કંઈક ઈગો હોય, અહમ હોય, કંઈ ભૂલ છે, એમની લડાઈ છે. એમની અંદર દલિત સમાજને લઈ આવવાની કોઈ જરૂરિયાત હતી નહીં. દલિત સમાજ વિશે વાત કરી, દલિત સમાજને અભદ્ર વાત કરી અને એનું અપમાન કર્યું છે. હું આજે એક ધારાસભ્ય તરીકે દલિત સમાજના અપમાનને વખોડું છું અને નિંદનીય કરું છું અને તંત્રને વિનંતી કરું છું કે આ અભદ્ર વર્તન બદલ એમની ઉપર કાર્યવાહી થાય. કારણ કે અત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ વસુધૈવ કુટુંબકમની વાત કરે છે. વિશ્વ એક પરિવાર છે, કોઈ જાતિ ધર્મ કોઈ સમાજ નહીં, દરેક વ્યક્તિ મનુષ્ય માત્ર એક છે. ત્યારે વ્યક્તિગત લડાઈની અંદર કોઈ દલિત સમાજને અભદ્ર કહેવું, વાત કરવી એ બહુ દુઃખની વાત છે. અને સમાજના આગેવાન તરીકે આવી વાત કરે તો બહુ જ દુઃખની વાત છે. અને બીજી વાત ગાળોની. ગાળો સમાજની અંદર તમામ બાળકોને કે બધાને આવડતી હોય છે. કોઈને ગાળ ન આવડતી હોય એવું બને નહીં. પણ આપણે બધા જોઈએ છીએ કે ગાળો રોડ ઉપર કે જાહેરમાં કોણ બોલે? જી હલકી કક્ષાના ક્રિમિનલ માણસો હોય કે જેની વિચારધારા કોઈ ન હોય, જેની અંદર કોઈ સંસ્કાર જેવી ચીજ ન હોય, એ લોકો ગાળો બોલતા હોય છે. અને એનું દુઃખ ન હોય આપને, કારણ કે એના સંસ્કાર છે. આપણે રોડ ઉપર કોઈ ગાંડો ગાળો બોલતો હોય કે આપણે ખીજાય તો આપણે ન બોલી, એટલા માટે કે એનામાં આપણામાં ફરક નથી. એટલે એના સંસ્કાર હતા, એમના પરિવારના સંસ્કાર હશે, એ એમને દેખાડ્યા છે. એટલે એ વાત બહુ દુઃખની વાત છે. અને આવી રીતે વર્તન કરી અને એને ગાળોનો વિષય તો એટલા માટે છે, મારે તમને કહેવું છે, કારણ કે કોઈ પણ લડાઈની અંદર વ્યક્તિગત લડાઈ કોઈ દિવસ ન હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ, હું હોય કે બીજો. દારૂ પીને શું બોલે છે એ મારે શું કામ કહેવું જોઈએ? જુગાર રમે છે એ મારે શું કામ કહેવું જોઈએ? કેટલા લોકોને વ્યાજે પૈસા આપીને કેટલાના ઘર લૂંટી લીધા છે, કેટલાના સિંદૂર ઉજાડી નાખ્યા છે, એ આપણો વિષય નથી. એ આપણે ન કહેવું જોઈએ. એ એના કર્મ ભોગવવાના છે, એ ભોગવશે અને એ કર્મ બહાર આવશે. અને પાપનો ઘડો ભરાય ત્યારે સમય આવે ત્યારે લોકોને આવા જ વર્તનો થતા હોય છે. એટલે આવું થાય છે. રાજીનામું આપવાની ના પડી. એટલે હવે વાલીઓનું વશ થશે. મારે તો એક સમાજના ધારાસભ્ય તરીકે સંસ્થાનું ખરાબ ન થાય એમના માટે બંને બાજુથી મધ્યસ્થતા થાય. મેં તો વાલીઓને કાંતિભાઈ તરફથી પણ માફી માંગી કે ભાઈ હું કાંતિભાઈ તરફથી માફી માંગુ છું. એ ન માગતા હોય તો એવું કીધું કે ભાઈ નહીં, માફી તો જેને ભૂલ કરી છે એ માગે. એટલે એ વિષયમાં કાલે ચર્ચા કરશું, પછી વાલીઓ જે નિર્ણય કરે એ સન્માન્ય રહેશે. પટેલ કેળવણી મંડળનું
છેલ્લા 3-4 મહિના થયા ટ્રસ્ટીશ્રી અને વાલી વિશેના જે વિવાદનો પ્રશ્ન હતો એ અનુસંધાને ધારાસભ્ય તરીકે ચૂંટાણા પછી એક નિયમ લીધો હતો કે સમાજની કોઈ પણ સંસ્થાની અંદર ઇન્વોલ્વમેન્ટ ન થવું, સમાજને જ્યાં જરૂરિયાત હોય ત્યાં સમાજને ઉપયોગ થવો. અને આ જે બનાવ બન્યો ત્યારે બનાવના દિવસે પોલીસ તંત્રને જાણ કરી અને એક વિષય જે હતો એ વિષય પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. બીજે દિવસે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈએ વાલીઓને બોલાવી અમને એમની સાથે ગેરવર્તન અને જે ગાળોવાળો વ્યવહાર કર્યો એનાથી આ વિવાદ ઊભો થયો. એ બોલાવ્યા ન હોત તો વિવાદનો પ્રશ્ન પણ નહોતો, કારણ કે પ્રશ્ન પતી ગયો હતો. અને એ પછી પણ ઇન્વોલ્વમેન્ટ નહોતું. પછી સમાજના અમુક આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને અમુક લોકો એમની સાથે બેસી અને એમની વાલીઓ સાથે બેઠક થઈ અને વાલીની મીટિંગ બોલાવવાનો નિર્ણય કર્યો. એ સમય વહી ગયા પછી પણ ન બોલાવી મીટિંગ. પછી વાલીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. દીકરીઓની પરીક્ષા હાલતી હતી, સામે આંદોલન થાય, દીકરીઓને ટેન્શન થાય. એટલે મંદિરના પ્રમુખ, કાઠીલા મંદિરના પ્રમુખ નિલેશભાઈ દ્વારા સમજાવી આ લોકોને અને ફરીથી આંદોલન સમેટવાનું કર્યું હતું અને ફરીથી પ્રયત્નો કર્યા. પછી આ સંસ્થા એ અમારા વેલજી બાપા હોય, મોહનભાઈ હોય, હીરજી બાપા હોય, એવા વડીલોએ ગામડાના ખેડૂતોની બનાવેલી આ સંસ્થા છે. આ સમાજની સંસ્થા છે. એટલે એમની અંદર આ સંસ્થાની પ્રેરણા લઈ અને મને કેટલાય બીજા સમાજના વડીલોના ફોન આવ્યા કે સંજયભાઈ, તમારી સંસ્થાની પ્રેરણા લઈને અમે અમારી શૈક્ષણિક સંસ્થાઓ સમાજની બનાવી છે. તમારી સંસ્થાની અંદર આવું ચાલે અમને ન ગમે અને આનાથી નુકસાન થશે, તમારું ઇન્વોલ્વમેન્ટ થવું જોઈએ. એટલે મેં તમામ ટ્રસ્ટીઓને ફોન કર્યા કે આપ બધા ભેગા બેસી અને નિર્ણય કરો. મારે આની અંદર આવવું પડે, યોગ્ય નથી થતું અને યોગ્ય લાગતું નથી. અને તમે બધા મારા વડીલો છો, મારા પિતા તુલ્ય છો, છતાં પણ એ લોકોએ કોઈ નિર્ણય ન કર્યો. પછી જે રીતે જોહકોમી આલી એની અંદરથી પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી એને રાજીનામા આપી દીધા. એમની જીદ એમને છોડી નહીં. ફરીથી આજે બેઠા અમે આવ્યા બધા લોકો. આજે જુનાગઢ જિલ્લાના તમામ જ્ઞાતિના આગેવાનો, જુનાગઢની તમામ કડવા પટેલ સમાજની સંસ્થાના આગેવાનો અને તમામ રાજકીય લોકો આજે અહીં આવ્યા હતા. અને એમને કીધું કે ભાઈ, કદાચ કોઈ પ્રત્યે નારાજગી હોય, કોઈ પ્રત્યે ન ગમતું હોય તો અમારી માતૃ સંસ્થા ઊંઝા છે, અમારી માતૃ સંસ્થા સિદ્ધસર છે. તમે કયો એ 5 આગેવાનોને આપણે અહીં બોલાવી તમારી વાત સાંભળે, આ લોકોની વાત સાંભળે, સમાજની વાત સાંભળે અને એ 5 લોકો જે નિર્ણય કરે તમામ લોકોને માન્ય રહે. તો એ નિર્ણય પણ એમને માન્ય ન રાખ્યો, રાજીનામું આપવું નથી. છતાં પણ આ લોકોને સમજાવીને કીધું કે ભાઈ એક કાલે મીટિંગ કરી. તો કાલે 4 વાગે મીટિંગ છે પટેલ કેળવણી મંડળની અંદર. એમની સાથે જિલ્લાના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો અને આ બધા લોકો બેસી અને એમની અંદર નિર્ણય કરીશું. કાલે શું નિર્ણય થાય એમના માટેના પ્રયત્નો કરીશું. ઘરની વાત ઘરમાં રાખવી એ સમાજની જવાબદારી છે ને એવા પ્રયત્નો થઈ રહ્યા છે.